હવે હાજી હાજી ભરતભાઈ, એક પ્રશ્ન છે. 8 કર્મો કે 8 કર્મોના આશ્રવ બતાવ્યા છે આમાં છઠ્ઠા અધ્યાયમાં. આ છઠ્ઠો અધ્યાય એટલે આશ્રવનો અધ્યાય. તો આશ્રવ આપણને ખબર છે કે હર ક્ષણ હર પલ આપણા 7 કર્મો બંધાય છે. હવે સામાન્ય રૂપથી આશ્રવ બતાવ્યા છે કે અવ્રત છે, કષાય છે, ઇન્દ્રિય છે, ક્રિયા છે. આ આશ્રવ છે, આ સામાન્ય રૂપે બતાવ્યા. અને વિશેષ રૂપથી 8 કર્મના આશ્રવ બતાવ્યા. હવે પ્રશ્ન છે કે આપણને ખબર તો પડી ગઈ કે આ આટલા આશ્રવ છે, આવી રીતે આશ્રવ થાય છે. પણ શું આપણે કંઈ નોટ કરી શકીએ ખરા કે આખા દિવસમાં આ જેટલા આશ્રવો છે આમાંથી કયા કયા આશ્રવો આપણે સેવીએ, અર્થાત કયા કયા આશ્રવ આપણા આત્માની અંદર આવે છે, એવું કંઈ આપણે નોટ કરી શકીએ છીએ ખરા? એવું તમને કોઈને લાગે છે? તો પ્રશ્ન મારો સમજમાં આવી ગયો ને? કે સામાન્ય રૂપે આશ્રવ બતાવ્યા કે 5 અવ્રત છે, પછી 4 કષાય છે, પછી પાછા 5 ઇન્દ્રિય અને 25 ક્રિયા. આ સામાન્ય આશ્રવ છે. સામાન્ય આશ્રવમાંથી આપણે કેટલા સેવીએ? એક વાત. પછી બીજી વાત કે જે વિશિષ્ટ આશ્રવ છે, એટલે વિશિષ્ટ આશ્રવનો મતલબ કે 8 કર્મના રૂપમાં સામાન્ય રૂપે કહેલું છે કે ભાઈ આટલું તમે કરશો, આવી રીતે તમે કરશો તો તમને જ્ઞાનાવર્ણ્ય કર્મનું બંધ થશે, તમે આવું કરશો તો તમારું દર્શનીય વર્ણ કર્મનું બંધ થશે, આવી રીતે કોઈને સાતા આપશો તો તમને સાતા વેદનીય કર્મનું બંધ થશે, અસાતા આપશો તો અસાતા કર્મનું વેદનીય કર્મનું બંધ થશે. તો આ પાપ અથવા પુણ્ય પ્રકૃતિ એટલે શુભ અથવા અશુભ બે જાતના જે આશ્રય છે. તો એ નિશ્ચિતથી આપણને ખબર છે કે જે 4 ઘાતી કર્મ છે એ સંપૂર્ણ રૂપથી એની બધી પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ છે. અને બાકીના જે વેદનીય કર્મ છે, આયુ, નામ, ગોત્ર, એ પાપ અને પુણ્ય બે છે. તો એમાંથી આપણને શું લાગે છે કે કેવા આશ્રવો આપણે લગભગ હંમેશા એમ તો આપણને સૂક્ષ્મ રીતે તો ન ખ્યાલ આવે, પણ થોડા સ્થૂળ રૂપથી આપણને કંઈક ખ્યાલ આવે છે ખરા કે આ આશ્રવો આપણે નિરંતર સેવીએ છીએ? તો ભરતભાઈ, પહેલો નંબર તમે લગાડો. આમ તો સૂક્ષ્મ રીતે જોઈએ તો એમ કહી શકાય કે બધા જે આશ્રવો છે એ કોઈના કોઈ ક્વોન્ટિટીઝમાં એટલે કે અનંત ક્વોન્ટિટીઝમાં આપણને આશ્રવ આવે છે. જો સામાન્ય આપણે સ્થૂળ રીતે જોઈએ તો એમ કહી શકાય કે મેઇનલી આપણે જ્યારે આપણે કષાયનો ઉદય આવે અને એની અંદર આપણે કષાયો કરીએ, એમાં આપણે ક્રોધ, માન, માયા નો આપણે સેવન કરીએ તો એમ માની શકાય કે આપણને ચારિત્ર મોહનો આશ્રવ આવે છે કે જેથી કરીને મારું ચારિત્ર મોહને કર્મ બંધાય છે, જેનાથી મારું ચારિત્ર દૂર જતું રહે છે. એ એક વાત. અને બીજી વાત કે આપણે
કોઈ અમુક એવી જે કે માની લો કે આપણે દર્શન મૌન્ય છે એ આપણે કોઈ કેવલી ભગવાન છે, શ્રુત ભગવાન છે, સંઘ છે કે ધર્મ છે કે એની આપણે અવણાવાદ નથી કરતા સામાન્ય રીતે. તો એ આપણો દર્શન મોહનો આશ્રવ એટલો બંધાતો નથી બહુ સ્થૂળ રીતે કે મોટા પ્રમાણમાં. આપણે કશાયો આપણે કરવા જાય તો આપણને એમ થાય કે જો હું કશાય કરીશ તો મારો આશરો વધી જશે. એટલે આપણે એ ચારિત્ર દર્શન મોને ચારિત્ર મોનો તો આપણે એ એક ઉદાહરણ કહી શકાય. બીજો કે આપણે સામાન્ય રીતે સામાન્ય જીવનમાં આપણે થોડું ઘણું દાન કે એવું કરતા હોય તો આપણને એમ થાય કે આપણો અંતરાય કર્મ છે એ આપણો તૂટતો હોય અને જેનાથી આપણો અંતરાય કર્મ ન બંધાતો હોય. બીજા તો ઘણા છે પણ એક્ઝામ્પલ અત્યારે એટલે બધી યાદ નથી આવતા. બરોબર છે. તો રીટાબેન તમે શું કહો છો? મને લાગે છે આપણે જ્યારે કોન્ટમ્પ્લેટ કરીએ, આપણે આમ તો અનઅવેરમાં બધું કરીએ કામ, એટલે આપણને ખબર નથી કે આશ્રવ અંદર આવે છે અને બંધાય છે. પણ આપણે કોન્ટમ્પ્લેટ કરીએ તો આપણને ખબર પડે કે ક્યાં આપણા આશ્રવ, કેવી રીતે આપણા મનમાં વિચાર કેવા આવે છે. બિકોઝ ઇટ્સ મનથી જ બધું થાય છે આમ તો. આપણા મનના વિચાર કેવા છે, આપણું ભાવ કેવું છે, અને એમાંથી ખબર પડે કે આશ્રવ આવે છે. અને ઈ ઇમ્પોર્ટન્ટ છે સાધનાજી મહારાજ, મને લાગે છે. આમ જેમ ભરતભાઈ કીધું, પણ આમાં મનમાં આપણું અવેરનેસ કેટલું છે, આપણું ફોકસ કેટલું છે, તો ખબર પડે. કીર્તિબેન? મથાયણ વંદામી સાધનાજી મહારાજ. હા, મને એમ લાઈક આપણે એટલા અવેરનેસમાં નથી, પણ હવે જેમ જાણીએ છીએ એમ આપણે થોડાક અવેરનેસમાં થઈએ છીએ. એટલે લાઈક સ્પેશિયલી મારી માટે હું એમ કહી શકું કે ઘણી વાર મને આમ દુઃખ ઘણી આમ જ ગમે તે વસ્તુમાં મને તરત ઓલું દુઃખ લાગી જાય. એટલે મને એમ હવે મને આમ હું અવેર આમ થઈ જાઉં છું ઘણી વાર, ને મને એમ થાય કે આ બધું ના કરવાનું હોય. મને આઈ જસ્ટ હેવ ટુ બી પોઝિટિવ. એટલે મારી રીતે મને એવું લાગે છે. ને પછી લાઈક રીતાએ કીધું કે આપણે રાત્રે હું લગભગ થોડીક વાર ધ્યાનમાં બેસું, એટલે મને ત્યારે હું એમ વિચાર કરું કે આખા દિવસમાં મેં શું ઓલું મારી એક્શન્સ કઈ ઓલી હતી. ઘણી વાર મને એમ થાય કે મારી વીકનેસ છે કે હું બધા પાસેથી એક્સપેક્ટ બહુ કરું. એટલે મીન્સ કે મને એમ થાય કે કેમ એ લોકો મારું કામ આવી રીતે થતું નથી, ને મને ઈ બધું બહુ થાય. એટલે હવે ઓછું થઈ ગયું છે. જેમ આપણે આઈ થિંક જ્ઞાન જેમ આવે છે ને એમ ઓછું થાય છે. પણ હજી મને ઘણું આમ એમાં મને કરવાનું છે. મારી મહેનત વધારે કરવાની છે. પણ ખબર પડી જાય છે હવે કે આપણે આ એક્શન્સ જુદી થાય છે, આ ખોટી થાય છે. મને ઈ ખબર આમ તરત ખબર પડી જાય, પણ ઘણી વાર તોય ભૂલાઈ જવાય છે. અચ્છા, હવે રસીલાબેન તમને એમ પૂછું કે આ ઘાતી કર્મ અને અઘાતી કર્મને જો આપણે અલગ કરીએ તો ઘાતી કર્મના કયા આશ્રવ આપણે સેવીએ છીએ, એવું કઈ ખ્યાલમાં આવે ખરો? મથાયણ વંદામી સાધનાજી મહારાજ. તો ઘાતી કર્મમાં તો મોહનીય આપણો કર્મ તો સૌથી વધારે છે. મોહનીય કર્મને લીધે આપણે જ્ઞાન, દર્શન, અંતરાય કર્મ બધા ભેગા સેવીએ છીએ. દર્શન ને ચારિત્ર મોહનીય કર્મમાં આપણા કશાય તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને. આપણને કશાય અને અટેચમેન્ટ ને શું કહીએ આપણે ગુજરાતીમાં, એકદમ મોહ હોય ને, બધી વસ્તુમાં મોહ. આપણા ઇન્દ્રિયનો મોહ, આપણા પરિવારનો મોહ. સો
સો તમારો ક્વેશ્ચન એમ છે કે આ હું કહું છું કે ઘાતી કર્મમાં મોહનીય કર્મને લીધે આપણે બીજા ચારેય બંધાય અને અઘાતી કર્મ એનો આપણને પરિણામ મળે કે આપણે કેવા મોહનીય અને આપણે કેવા ઘાતી કર્મ બાંધ્યા છે એ પ્રમાણે આપણને વેદનીય સાતા ઓર અસાતા વેદનીય કર્મ થાય, પુણ્ય કે પાપ બાંધ્યા હોય એ પ્રમાણે. સો આપણે હા, સો મોહનીય કર્મ જેમ આપણા ઉદયમાં જે પોઝિટિવ ઓર નેગેટિવ જે થાય એના લીધે આપણે સાતા કે અસાતા તો ગોત્ર કર્મમાં ઉચ્ચ ને નીચ ગોત્ર એવી રીતે મળે. અને એમ જ આઈ એમ હોપિંગ કે મને સમજ સરખી પડી હોય તમારા ક્વેશ્ચનની કે આના લીધે આ કેમ થાય છે. હા, એટલે આપણને એકદમ, અને ગ્રંથકાર પણ કહે છે કે સામાન્ય આશરો તો હંમેશા એ છે જ, અને આ વિશેષ રૂપથી જે આશરો બતાવ્યા છે તો આ જ કારણ છે એવું નથી. કારણ કે એક સિદ્ધાંત પાકો છે કે સાતે કર્મ નિરંતર એનું બંધ થતું હોય છે, સાતે કર્મની નિર્જરા પણ થતી હોય છે. એ તો નિશ્ચિત છે. મોટે તौर से એટલે સ્થૂળ રૂપે આપણે જો જોઈ શકતા હોઈએ તો જેવી રીતે કીર્તિબેન પોતાના માટે એને કીધું કે મને પહેલા એમ લાગતું હતું ને હવે હું સજગ થોડી થવા માંડી છું, તો એવી રીતે આપણે કંઈક સજગ થઈએ છીએ અને એમાંથી આપણને એમ લાગે છે કે આ મોહનીય કર્મનું આપણે બંધ વધારે કરીએ છીએ કે જ્ઞાનાવર્ણીયનું બંધ. દર્શનાવર્ણીયનો એટલું ખ્યાલ ના આવે, પણ જ્ઞાનાવર્ણીયનો આપણે જો બંધ કરીએ છીએ કે અંતરાયનું બંધ કરીએ છીએ કે શું ઘાતી કર્મમાં, મારો વિશેષ પ્રશ્ન તમારા માટે, ઘાતી કર્મમાં કયા કર્મને વધારે આપણે બાંધીએ છીએ અથવા આપણે અવેર છીએ ન બાંધવામાં? આઈ થિંક ઘાતી કર્મ જો કશાયનો આપણને મોહનીય કર્મનું કશાય ચારિત્ર મોહનીયનું એક સૂત્ર એ બતાવ્યું છે એને કે તીવ્રાત્મનું પરિણામ, એને કશાયોદય તીવ્રાત્મનું પરિણામ જ ચારિત્ર મોહશે એવું બતાવ્યું છે ને. તો કશાયનો ઉદય તો થાય જ છે, એમાં આપણે કઈ નથી કરી શકતા. જે બંધેલું છે એ આવે છે આપણા ઉદયમાં. પછી તીવ્રાત્મનું પરિણામ આપણું થાય છે કે નથી થતું, એમાં આપણે અવેર છીએ કે નહીં. એમ વધારે તો આપણું મોહનીયમાં જ ફોકસ કરી શકીએ છીએ. એટલે તીવ્રાત્મનું એટલે તમે એકદમ તીવ્ર હોય એની વાત કરો છો? હા, બહુ ગુસ્સો આવી જાય એકદમ. હા, એનું ખબર પડી આવે છે. તો મારો જ અનુભવ કરું, એક્ઝામ્પલ જેમ કીર્તિબેન આપ્યો, તો હમણાં જો અમે ગાડી ચલાવતા હોઈએ અને મારા હસબન્ડ મને કે અહીંયા આવ્યું ઓલું આવ્યું, તો અત્યાર સુધી તો હું કાંઈ બોલતી જ નથી. મને એમ થાય કે છે મને કયા રાખે છે, મને સાચું દેખાડે છે. પછી ગઈકાલના કાંઈ થયું તો મેં કીધું આ તું મને દરરોજ કેમ કેસ આવી રીતે આવી ગયો, ખબર પડી ગઈ, પણ બોલીએ લીધું મેં ને ખબર પડી ગઈ કે આ મેં ખોટું કર્યું છે, મારે એટલું કેમ વધારે સહન ના કર્યું. અને પેલા તો એ કે તો એ મને એમ થાય કે કાંઈ વાંધો નહીં, ભલે ને કે, એટલે થતું જ નતું કાંઈ. પણ જો કેટલું બધું ભેગું થતું હતું કે આટલું બધું થયું, એટલે એવી રીતે ખબર પડી આવે અને ત્યારે એ ખબર હોય કે મેં આ ખોટો રિએક્શન કર્યો છે. એવી જ રીતે મોહ આપણને આપણા ઇન્દ્રિયનો મોહ હોય તો એ ખબર હોય કે આ ખોટું છે, આ કેમ આટલું છે. ઘણી વાર મુકાય નહીં ને ઘણી વાર એમ થાય કે આ મારે મૂકવું જોઈએ તો બીજું કરું. એવી રીતે પરિવારનો મોહ, બધાનું વ્યાધિ થાય કે ઈ થાય તો એ બહુ ખબર પડી આવે કે આ હું ખોટી વ્યાધિ કરું છું, આ કરવી ના જોઈએ. કહું કેમ જે થવાનું હશે તો થશે, પણ તો એ થઈ આવે છે સાધનાજી મહારાજ. એટલે એવી જ ના ખબર પડે છે જેમ સ્થૂળ રીતે તમે વાત કરો છો ને એવી રીતે. કશાયોના ઓલા કારણથી અને જ્ઞાન ઈ પણ મને ખબર પડી આવે કે ઘણી વાર એમ થાય કે મને આ નથી કરવું, કેમ હું કરું છું આ તો એવી ઈ ખબર પડે આ ખોટું છે. તો એમાં મારા જ્ઞાનાવર્ણ્ય કર્મ હું બાંધું છું, એમાં કશાય આવી જાય, અંતરાય આવી જાય ત્યારે. એટલે એવી રીતે તમે એવી રીતે પૂછતા હોવ તો એવી રીતે એમ ખબર પડી આવે આપણે કરીએ છીએ ને વધારે
પેલા તો આપણે એમને એમ રિએક્શન કરી લઈને એમ થાય કે કાંઈ આ સાચું છે, મેં કર્યું છે ને કેમ હું નથી કરતી, જે આપણો ઈગો આવી જાય ને વચમાં. પણ હવે ખબર પડી આવે છે ઈ. સો આઈ એમ હોપિંગ કે મેં કરેક્ટ આન્સર કર્યો હોય, બીકોઝ ઈ મારી સમજણ છે. હાજી. હવે બીનાબેન ને પ્રશ્ન છે, બીનાબેન માટે એક પ્રશ્ન છે કે આઘાતી કર્મમાં શુભ અને અશુભ એમાં છે. ઘાતી કર્મમાં તો બધા પાપ જ છે, અને અઘાતી કર્મમાં જે પુણ્ય છે અને પાપ છે, તો કયા પાપ પ્રકૃતિઓનું આપણે વધારે બંધ કરીએ છીએ અને કયા પુણ્ય પ્રકૃતિઓનું આપણે વધારે બંધ કરીએ છીએ, આશરો કરીએ છીએ? મઠાઈ મંદામી સાધનાજી મહારાજ, મને એમ લાગે છે કે વેદનીય કર્મ ઉપર વધારે છે, કારણ કે કોન્સ્ટન્ટલી વેદનીય કર્મ ઊભું જ છે આપણું, સાતા ને અસાતા. ગમે તે થાય પહેલા વેદનીય જ આવે છે કે આ સારું નથી, આ મને મળ્યું નહીં, કે આઈ મીન અશુભ કે અશુભ. તો મને લાગે છે કે અઘાતીમાં પહેલા વેદનીય કર્મમાં મેજર જાય છે, અને એ મોહનીય કર્મ સાથે રિલેટેડ છે, કારણ કે ઇમિડિયેટલી વેદનીય ઊભું થાય એટલે તરત કશાય ઊભો થઈ જાય છે, અને કશાયથી પાછો આપણે બેયને સેપરેટ નથી કરી શકતા, પણ સ્થૂળ રૂપે હા વેદનીય મને લાગે છે વધારે બંધાય છે. એમાં નામ કર્મમાં આપણું, મને એમ લાગે છે કે નામ કર્મમાં તો આપણું કઈ આમાં ચાલે જ નહીં. આમાં કઈ રીતે એટલું છે કે ભાઈ કોઈના આપણે દ્વેષ ન કરીએ. નામકર્મનું એવું છે ને, નામકર્મની આશ્રમ શું છે પેલા એ બતાવો. નામકર્મનું એમ લખ્યું છે કે યોગ વક્રતાની ઉલટું, એટલે યોગની સરળતા, અને વિષમવાદ એટલે કોઈને સારું બતાડવું, વિષમવાદનું ઉલટું એટલે સારું બતાડવું બધાને. સો મન વચન કાયાની સરળતા હોય અને બધા માટે સારું કરીએ તો નામ કર્મ સારું બનતા એમ છે. એમાં પર્ટિક્યુલર આપણને એ ન ખબર પડે કે ભાઈ નામકર્મની એટલી બધી પ્રકૃતિઓ છે, 103 પ્રકૃતિઓ છે. હવે એમાં કઈ પ્રકૃતિથી આપણને સારો અવાજ મળે અને કઈ પ્રકૃતિથી આપણને સારી આંખ મળે, એ તો આપણને એ ન ખબર પડે. પણ છતાં યોગ વક્રતા જે છે એના ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ કે મનમાં કઈ બીજું છે અને બારે કઈ બીજું છે. તો હવે એક વાત છે કે સમજો કે તમે સ્વાધ્યાય કરી રહ્યા છો અને એ સમયમાં મહેમાન આવી ગયા. હવે એ સમયમાં મહેમાન આવી ગયા છે, તમને એમ લાગે છે કે ભાઈ આ સ્વાધ્યાય કરતી હતી હું, મારો એકદમ એકાગ્ર થઈ ગઈ હતી હું સ્વાધ્યાયમાં, અને આ મહેમાન આવ્યા. તો એ સમયમાં તમારું મન કંઈક જુદું છે અને તમે વાણીથી કંઈક જુદું બોલો છો, ત્યારે શું થાય? ત્યારે તમે શું કલ્પના કરો છો કે શું છે આ? ત્યારે તો કશાય ઉદયમાં આવી જ જાય, કારણ કે સ્વાધ્યાય વધારે ગમે અને મહેમાન ઓછા ગમે અનફોર્ચ્યુનેટલી. તો પછી કશાય તો ત્યારે ઉદયમાં આવે જ કે અત્યારે જ કેમ આવ્યા મને આ. એટલે એક માઇન્ડ આમ છે અને બીજું જાવું એ પડે છે, વ્યવહાર કરવો પડે છે અને સાચવવું એ પડે છે, પણ મન તો સ્વાધ્યાયમાં જ લાગેલું હોય છે. એટલે જે આપણે વ્યવહાર મહેમાન સાથે કરીએ ને એમાં એ કંઈક કાચાશ આવી જાય છે. એટલે સરખો વ્યવહાર એ લોકો સાથે ના થાય ને આપણું મન બીજે દોર. આ તો બધામાં થાય છે સાધનામાં, બધામાં આવું થાય છે. ખબર નહીં હવે શું કરવું, કઈ સમજ નથી પડતી. યોગ વક્રતા છે, યોગ વક્રતા. મનમાં કંઈક જુદું, વાણીમાં કંઈક જુદું, આપણે કરીએ કંઈક જુદું. આ યોગ વક્રતા. એટલે આ લગભગ થતું જ હોય, આપણે હવે મહેમાન આવ્યા હોય તો આપણે એને ના કહી શકીએ કે તમે જાઓ મને સ્વાધ્યાય કરવી છે. એ તો ન કહી શકીએ. તો આ યોગ વક્રતા, મને એમ લાગે છે કે આ યોગ વક્રતામાં આપણું એમાં જો કશાય ન હોય, એટલે કુટિલતા એને કહેવાય કે બીજાને કંઈક દુઃખ પહોંચાડવાના ભાવ હોય.
બીજાને દુઃખ પહોંચાડવાના ભાવ હોય અને પછી આપણે મન વચન કાયાની વક્રતા હોય કે મનમાં કંઈક જુદું છે, વાણીમાં કંઈક જુદું છે ને વ્યવહારમાં ત્રીજું છે, એવું એ ફક્ત એના માટે કહેવામાં આવે કે તમારા મનની અંદરમાં કુટિલતા હોય, કુટિલતા એવી કુટિલતા કે એને તકલીફ આપવી છે તમને અને પછી તમે સારું બોલો છો, હે ને? તો આ જે સ્વાધ્યાયમાં તમારી રુચિ છે અને છતાં મહેમાન આવ્યા છે અને તમે એકદમ ઊભા થઈને કહો છો આવો આવો આવો, બહુ સરસ થયું તમે આવ્યા, તો આમાં યોગ વક્રતા મને એમ લાગે છે કે એમાં યોગ વક્રતા નથી, એમાં વ્યવહાર તમારે સાચવવું છે અને વિવેકની જાગૃતિ છે. વિવેકમાં ધર્મ છે, એક વાત આ પણ છે, આ પણ એક સિદ્ધાંત છે. પ્રભુ મહાવીરનો આ એક મોટો સિદ્ધાંત છે કે તમારો વિવેક અગર જાગૃત છે તો પછી તમે શું કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ નથી, વિવેક તમારો વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ સમયમાં જ્યારે મહેમાન આવે છે અને તમે એને સાચવો છો, ભલે તમારા સ્વાધ્યાયમાં ખલલ પડે છે, એ દુઃખ છે તમને, છતાં પણ તમે જ્યારે મહેમાનને સાચવો છો તો એમાં વિવેક છે, એટલે એ કુટિલતા ન કહેવાય, એ કુટિલતા ન કહેવાય. સાધનાજી મહારાજ, જો હા. તમારા મનમાં વિચાર આવી જાય, જેમ બીનાબેનએ વાત કરી કે કેમ હમણાં આવ્યા, ઓર મને કેમ આ કરવા ના દીધું, કેમ થોડીક વાર પછીથી ના આવ્યા, મને ડિસ્ટર્બ કર્યા, તો ઈ અસરળતા થઈ ને તમારું, ભલે તમે કયો હા. આવો આવો, તો એમાં આપણી કુટિલતા ના થાય કે અસરળતા થાય તો? હા, એ તમે સ્વાધ્યાય કરો છો એટલે અને કદાચ તમે આરામ કરતા હો, હા, ગમે તે કરતા હોઈએ, એવું નથી તો તમે અજાય આરામ કરતા હો અને એ સમયમાં તમને એમ લાગે કે મને આરામ કરવું જરૂરી હતો અને આ આવી ગયા, ઠીક છે હા, ને? હા. ત્યારની વાત અલગ છે, ત્યારની વાત અલગ છે. અને સ્વાધ્યાય કરો છો કે સામાયિક કરો છો કે કંઈક સારું કામ તમે કરી રહ્યા છો અને એ સમયમાં મહેમાન આવી ગયા છે, ત્યારની વાત અલગ છે. પણ છતાં પણ એક વાત જરૂરી છે કે તમે કુટિલતા એને કહેવાય કે બીજાને તકલીફ આપવા માટે જો તમે ખોટું તમારા મનમાં જુદું અને વાણીમાં જુદું છે ત્યારે એ કુટિલતા કહેવાય. બાકી તો વિવેકની જાગૃતિ છે અને વિવેકની જાગૃતિના સાથે પછી કુટિલતા ન કહેવાય. હા, તો રશ્મિબેન, તમે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રના વિષયમાં શું કહી શકો છો? મથેર વંદામી સાધનાજી મહારાજ, નીચ ગોત્ર ત્યારે થાય જ્યારે આપણે બીજાને દુઃખ પહોંચાડીએ કે સાધુ સાધ્વીઓનું વયાવચ કે ઓલ્ડર પીપલનું વયાવચ ના કરીએ. તો આપણો સૂત્ર શું છે નીચ ગોત્રનો અને ઉચ્ચ ગોત્રનો સૂત્ર શું છે? એ એકદમ છેલ્લું છે, પર આત્મનિંદા 24-25 તદ વીર્યો નિચય વૃત્યનું સે કૌ ચોતરસ્ય, એટલે અભિમાન ના કરવું, અભિમાન ના કરવું, પછી બીજાના સદગુણ ના જોવા. એ બધું આ સૂત્રનો અર્થ છે, 24મો સૂત્ર છે, પરાત્મ નિંદા પ્રશંસે સદ સદ ગુણાચ્છાદનો ભાવને ચ નીચૈર ગોત્રસ્ય. 24મો સૂત્ર છે. સૂત્ર બોલો પેલા. પરાત્મ નિંદા પ્રશંસે સદગુણા
અ, છાદનો ભાવ છાદનો ભાવને ચ નિશ્ચય નીચે ગોત્રસ્ય. ગોત્રસ્ય. એનો અર્થ એમ છે એટલે કે નિંદા હા, પોતાની કોઈની પ્રશંસા. નિંદા ના કરવી, હા, ના પોતાના વખાણ કરવા ને બીજાની નિંદા કરવી. એક ઈ સ્તોત્રનો બંધ ત્યારે થાય છે જ્યારે આપણે બીજાની નિંદા કરીએ છીએ, પોતાની પ્રશંસા કરીએ છીએ, હા. બીજાના ગુણને ઢાંકીએ, પોતાના ગુણને બતાવીએ, બતાવીએ. ન હોય એવા પણ ગુણોને બતાવીએ કે ભાઈ હું તો બહુ આમ જ છું, હું તો બહુ સારી છું, એવી રીતે આપણે કહેતા હોઈએ. આપણે સારા ન હોઈએ છતાં પણ આપણે કહીએ હું તો બહુ સારી છું, હું તો કોઈને સાથે લડાઈ ન કરું, હું કોઈને સાથે રાગ દ્વેષ ન કરું, એવી રીતે આપણે બોલતા હોઈએ. તો આપણામાં જે ગુણો નથી એ ગુણો બતાવવા, બીજાના સારા ગુણો છે એને ઢાંકવા, એને ન બતાવવા, અને બીજાની નિંદા કરવી અને પોતાની પ્રશંસા કરવી, આ છે નીચ ગોત્રના બંધનો કારણ. હા. અને એના વિપરીત બીજાની પ્રશંસા કરીએ, બીજાના ગુણોને આપણે કહીએ, જ્યારે સમય આવે ત્યારે એના ગુણોને આપણે બોલી શકીએ, એની પ્રશંસા આપણે કરી શકીએ, એના ગુણોને આપણે બીજાને બતાવીએ, અને આપણી પ્રશંસા ન કરીએ, આપણા ગુણોનું આપણે ન બતાવીએ કે ભાઈ હું તો બહુ ગુણી છું, પોતાના દોષોને આપણે જોઈએ અને ગુણોને ન બતાવીએ, તો પછી શું થાય? ઉચ્ચ ગોત્ર મળે. ગોત્રનો બંધ થાય. હવે આમાં આપણે પ્રશ્ન એ છે, આ તો સૂત્રનો અર્થ થયો. હવે આપણે જોવાનું છે કે આપણે શું કરીએ છીએ. આપણે પોતાની પ્રશંસા કરતા રહીએ છીએ, બીજાની નિંદા કરીએ છીએ, બીજાના ગુણોને આપણે ઢાંકવાની કોશિશ કરીએ છીએ, પોતાના ગુણોને ઉદ્ઘાટિત કરવાની કોશિશ કરીએ છીએ. આ આપણે જોવાનું છે. એટલે આપણો આજનો જે છે સૂત્રના અર્થ તો છે જ, પણ આપણે પ્રેક્ટિકલી આપણે શું કરી રહ્યા છીએ. આપણે ઉચ્ચ ગોત્રનો કર્મનો બંધ કરીએ છીએ, આશ્રવ કરીએ છીએ, કે નીચ ગોત્રના આશ્રવમાં આપણી પ્રવૃત્તિ છે, એ જોવાની છે. એમાં તમે શું કહો છો? એટલે મને લાગે છે કે આપણે ચિંતન મનન કરીએ એના ઉપરથી ખબર પડે, અને આમે આપણે કોઈનું એવું કરવા જાય તો આપણે તરત જ ખબર પડી જાય કે આપણે આ ખોટું કરીએ છીએ ને આપણે સ્ટોપ કરી નાખવું જોઈએ. કારણ કે એ તો આપણને તરત જ ખબર પડી જાય કે આપણું જ્ઞાન કેટલું છે, અને આપણે બીજાનું ઓલું કરીએ છીએ કે આપણું સારું બતાડવા કરીએ છીએ. અચ્છા, હવે સત્તાજી મહારાજ, આ તમે વાત હા, કરી બોલો. એની કે આપણે કોકની નિંદા કરીએ તો આપણને ખબર અંદર આપણા મનમાં કંઈક એનવી કે જેલસી કે એવું થાય ત્યારે જ આપણે કોકની નિંદા કરીએ ને. તો બીજા કોઈની નિંદા જ કરવાની આપણા મનમાં ઈ થાય ત્યારે જ થાય ને. એટલે ખબર પડી આવે. રશ્મિબેને કીધું ને એવી રીતે તરત જ. હા, એટલે આ નિંદાના જે ભાવ છે, એટલે ઈર્ષા જ્યારે હોય અંદરમાં ત્યારે આપણે વધારે બીજાની નિંદા કરીએ. અને એક વસ્તુ છે કે એક ટીચર છે અને એક એનો સ્ટુડન્ટ છે. એ ટીચર સ્ટુડન્ટ્સને સુધારવા માટે કે તું આમ કરે છે એ ગલત છે, તારે આમ ન કરવું જોઈએ, અને એવી રીતે એના દોષોને નીકાળે છે. તો એની દોષોને નીકાળે છે તો એના પાછળની એની જે ભાવના છે એ શું છે? એક માં પોતાના દીકરાને કે દીકરીને એ વારે ઘડીએ કે તું આમ કરે છે એ ખોટું છે, તો આ નિંદા ન કહેવાય, આ નિંદા ન કહેવાય. એટલે નિશ્ચિત રૂપથી પાછળમાં મોહનીય કર્મ તો ઊભો જ છે આ બધા. એટલે અઘાતી કર્મના બંધનમાં પણ પાછળમાં મોહ તો ઊભો જ હોય છે, ત્યારે જ આ બધા પાપ પ્રવૃત્તિઓ બંધાય છે. અને પુણ્ય પ્રકૃતિઓની જે હવે આ મોટો સૂત્ર જે છે
દર્શન વિશુદ્ધિ વિનય સંપન્નતા શીલ વ્રતેશ્વર વિચારો આ 16 ભાવનાઓ છે જે સંજય મહારાજ એક મિનિટ પેલા નિંદા ઉપર આપણે ન્યૂઝપેપરમાં કઈ વાંચીએ, ફોર એક્ઝામ્પલ આ વોર ચાલુ છે અને આપણે ફોર એક્ઝામ્પલ રશિયાનો પ્રેસિડેન્ટને આપણે નિંદા કરીએ તો એ નિંદા કહેવાય કે શું કહેવાય? એને ક્રિટિસાઇઝ કરીએ તો એ શું કહેવાય? હા નિશ્ચિત છે. જે જગ્યા ઉપર આપણે રહીએ છીએ, જે ધરતી ઉપર આપણે રહીએ છીએ ને એ ધરતી ઉપર કઈ ખરાબ થાય છે તો એનાથી આપણે પોતાને જુદું નથી કરી શકવાના. એમાં બહુ આમ ઝીણવટથી વિચાર કરવું પડશે, કારણ કે રશિયાથી જે કઈ વસ્તુઓ આવતી હોય છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. આપણે એની અંદરમાં ઇન્વોલ્વ છીએ. એ કંઈક જુદું છે, બીજી જગ્યા છે ને એ લોકો કરે, ભલે કરે, જે કરવું એ કરે, એવું આપણે નથી કરી શકતા. છતાં પણ આપણે જો એમ કહેશું કે ભાઈ આ રશિયાની ગલતી છે કે આ યુક્રેનની ગલતી છે, તો આપણે એટલા ડિટેલમાં આપણે જઈ નથી શકવાના અને સાચી ગલતી કોની છે એ નથી કરી શકવાનું. પણ ફક્ત આપણે એટલું કરી શકીએ છીએ કે એના કોઈ પણ જે ભાગીને આવતા હોય એ લોકોને આપણે રક્ષા આપીએ, એ આપણે કરી શકીએ. બીજું આપણે એ કરી શકીએ કે ભાઈ આ યુદ્ધ બંધ થાય એના માટે જેટલી પણ કોઈ એવી સંસ્થા હોય કે કોઈ એવા ધર્મગુરુઓ હોય એ કંઈક પ્રવૃત્તિ કરતા હોય તો એના પ્રવૃત્તિઓમાં આપણે સાથ દઈએ કે આ યુદ્ધ બંધ થાય એવી ભાવના આપણે ભાવતા રહીએ, એવી પ્રાર્થના આપણે કરતા રહીએ, એવા શુભ ભાવ આપણે પ્રેષિત કરતા રહીએ કે પુતિનને પણ સદબુદ્ધિ મળે અને એટલે જેટલા પણ રાષ્ટ્રો એમાં ઇન્વોલ્વ છે બધાને સદબુદ્ધિ મળે, એ યુદ્ધ ન કરે. અને હવે તો એટલે બધું જ આખું આમ કે છે કે બધા જ એમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે, ભારત પણ. તો મુશ્કેલ છે. તો એમાં નિંદા કરવાથી કઈ વળતું આપણને લાગે કે હા ભાઈ આ નિંદા કરવાથી કંઈક અસર થશે ને યુદ્ધ બંધ થશે તો બરાબર છે, બાકી તો નિંદા કરવાની તો કોઈ મતલબ જ નથી. સાધનાજી મહારાજ, બીજું હતું એમાં નિંદા કરવામાં કે આપણે જ્યારે કામ કરતા હોય બધા સાથે તો ત્યારે કોક ફેરે ક્રિટિસાઇઝ થઈ જવાય, કાંઈ કામ સરખું ના થાય કે આપણે આમ વધતા હોય આગળ ને પછી સડનલી બધું સ્ટોપ થઈ જાય કે થોડાક ડિસિશન્સ લઈ બીજા કે એનાથી આપણને જેવી રીતે વધવું તો આગળ ના વધાય, એવું બધું થાય કામે, આમ જુદું જુદું વસ્તુ. તો એમાં આપણે કેવી રીતે હવે તો ઘણું લેટ ગો કરી લઈએ આપણે કે ડઝન્ટ મેટર, જે થાય છે થવા દેવાનું. પણ એ એટીટ્યુડ બી આપણને ગમે નહીં. પ્રોફેશનલ્સ હોય તો ગમે નહીં એટીટ્યુડ. તો કેવી રીતે આપણે થાય? બીકોઝ એ નિંદા જ કહેવાય ને. એટલે નિંદા પણ એ રીતની હોવી જોઈએ કે ભાઈ જો કદાચિત અમુક એવા ટીચર છે કે લેઝી છે કે એ સમય ઉપર ના આવે કે જે જેટલું કરવું જોઈએ છે એ ના કરે, તો એના માટે આપણે સાવધાની રાખવાની, થોડીક ઇન્સ્ટ્રક્શન આપીએ, એના મનને ખરાબ ના લાગે એવી રીતે એને કંઈક આપણે સૂચન આપીએ. નિંદા કરીને તમે ત્રીજા ટીચરને કહો કે આ એ ટીચર એવું કરે છે તો એ નિંદા કહેવાશે. પણ ડાયરેક્ટ એના સાથે વાત કરીને કે એને શું વાંધો છે, શું તકલીફ છે, એની પણ કંઈક તકલીફ હશે એને સમજવાની આપણે કોશિશ કરીએ અને પછી એને આગળ વધારવાની આપણે ભાવના રાખીએ તો પછી નિંદા ના કહેવાય. બેઠા બેઠા કે એ તો એવા જ છે ને એ તો આમ જ છે તો એ નિંદા કહેવાય. આ તો આવવાના જ છે, આ તો ઓબ્સ્ટિકલ્સ આવવાના જ છે. એવું નથી કે આપણે કઈ સારું કામ કરીએ છીએ તો
નિશ્ચિત રૂપથી એ તો દરેક જગ્યા ઉપર સારા કામમાં હંમેશા વિઘ્નો તો આવ્યા જ કરે. પણ આપણે એકદમ સચેત રહીને અને આપણે વધારેમાં વધારે આપણે એ લોકોને પણ પ્રેરિત કરીને આગળ વધારીએ એવી આપણે ભાવના રાખીએ. બસ એ જ આપણું એક કર્તવ્ય છે. બીજું તો સાધનાજીમાં આમાં સિક્રેટ શું છે? કે આ બધા આશ્રમ કેટલા થયા જ કરે છે, કોન્સ્ટન્ટલી ઊભું જ છે આ બધું. તો આમાં સિક્રેટ શું છે? સમજ નથી પડતી. બહુ મુશ્કેલ છે. બસ આપણે એટલે આજનું જે આ ક્લાસ છે એમાં ફક્ત મને એમ લાગે છે કે આપણે જાણી લીધું કે હા આશરો થાય છે, આનાથી આ આશરો થાય, આનાથી આ આશરો થાય, ને આપણે યાદ કરી લીધું ને આપણે આગળ વધી ગયા. પણ આપણે થોડુંક વિચારીએ કે એમાં કઈ કઈ જગ્યા આપણે સ્ટોપ થઈ શકીએ છીએ, તો એ કરવાનું છે. બાકી તો જે સૂક્ષ્મ, જેવી રીતે ભરતભાઈએ પણ કીધું કે એટલું આ સૂક્ષ્મ છે કે એમાં આપણે એને પકડી નથી શકતા. અત્યારે આપણે આ 1 કલાકની અંદરમાં કેટલા આપણે આશરો કરી લીધા છે આપણને કઈ ખબર નથી. પણ છતાં પણ સ્થૂળ રૂપે આપણે જેને પકડી શકીએ છીએ કે જેવી રીતે કે અત્યારે આપણે કીધું કે ભાઈ નિંદા, આપણે જાણી જોઈને કોઈની નિંદા ન કરીએ, કારણ કે પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ અલગ છે. પ્રત્યેક વ્યક્તિની પ્રવૃત્તિઓ, એની પરિસ્થિતિઓ, એના કારણથી એ અલગ રીતના હોય છે. કે આપણા જેવા જ એક વખત મને તાઈ મહારાજે કીધું હતું, ઘણા વર્ષો પહેલાની વાત છે, કે મને કીધું કે જો સાધના તારા જેવી જ સાધના, એકદમ ડિક્ટો, તારા જેટલા સદગુણો છે, તારા જેટલા દુર્ગુણો છે, તારે જેવો રૂપ છે, તારી જેવી હાઈટ છે, એવી ને એવી સાધના તને મળે ને તો પણ તને એના સાથે પણ વાંધો આવવાનો છે. એટલે એવું નથી કે આપણે બહુ પરફેક્ટ છીએ અને સામેવાળા બહુ ખરાબ છે, એવું માનવાની જરૂર નથી. જેવા પણ એ છે તો કદાચિત આપણો મૂડ બીજો હશે અને એ જ ટાઈમમાં એનો મૂડ બીજો હશે, તો વાંધો આવશે જ. એટલે વિવેક જ રાખવાનું છે, અને વિવેકથી એનું પણ કલ્યાણ થાય અને આપણું પણ કલ્યાણ થાય. આ ભાવ આપણું જો હશે તો આપણા પુણ્ય વધારે બંધાશે, પુણ્યાશ્રવ વધારે થશે અને પાપાશ્રવ ઓછું થશે. ઠીક વાત છે. થેન્ક યુ સાધનાજી. હવે આની અંદરમાં એક સૂત્ર બહુ જ મહત્વપૂર્ણ, બહુ મોટો જે સૂત્ર છે કે તીર્થંકર નામ કર્મ, કારણ કે શુભ નામ કર્મ, અશુભ નામ કર્મ, આમાં બેમાં જે કયા છે નામ કર્મના સૂત્ર કયા છે? યોગ વક્રતા વિસંવાદમ, એ અશુભ. યોગ વક્રતા વિસંવાદનમ નામના. યોગની વક્રતા અને વિસંવાદન નો અર્થ છે કે કોઈમાં લડાઈ લગાડી દેવાની. બે મિત્રો હશે તો બે મિત્રોને અલગ અલગ વાત કહીને એમાં બેના મનને ફાટી દેવાના, બેના ઝઘડા કરાવી દેવાના, એને કહે છે વિસંવાદન. અને યોગ વક્રતા, જે અત્યારે આપણે વાત થઈ છે મન વચન કાયાની, એક રૂપતા ન હોવી, આ છે અશુભ નામ કર્મનો બંધ, અને એનાથી અલગ હટીને શુભ નામ કર્મનો બંધ. હવે આ શુભ નામ કર્મના બંધમાં યોગ વક્રતા નથી અને વિસંવાદન પણ નથી. અને સારા એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે આપણા અંદરમાં, જેને આપણે પુરુષોત્તમ કહી શકીએ, એવો આપણો તીર્થંકર નામ ગોત્ર એનું બંધ છે. તો એ બંધમાં શુભ આશ્રવ જે છે એ કયા કયા આશ્રવ છે? એ શુભ આશ્રવ એ કયા કયા છે? તો આ
ષોડશ કારણ ભાવના પણ એનું નામ છે. ષોડશ, આ 16 છે બધા. આપણે જો ગણીએ ને તો દર્શન વિશુદ્ધિ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, મહત્વપૂર્ણ છે. એ દર્શન વિશુદ્ધિ હશે તો જ આ બધું આગળનું જેટલું પણ છે એ 15 જે છે એ બધા કામના. અને જો દર્શન વિશુદ્ધિ ના હોય તો એ બધું નકામું છે. તો સૌથી મોટી વાત છે દર્શન વિશુદ્ધિ. એક પછી વિનય સંપન્નતા, એટલે જે મોક્ષ માર્ગના સાધનો છે અને સાધકો છે એ લોકોના પ્રતિ આપણો વિનય ભાવ, એ વિનય સંપન્નતા બીજો ગુણ થયો. ત્રીજો ગુણ શું છે? શીલ અને વ્રત. આ બેની અંદરમાં આપણું અપ્રમાદ, એટલે ખૂબ સજગ થઈને આપણે શીલોનું પાલન કરીએ અને વ્રતોનું પણ પાલન કરીએ. તો શીલ 12 વ્રતોમાં 5 વ્રત છે અને 7 શીલ છે. અને જે સાધુ છે એના માટે વ્રત મહાવ્રત છે, 5 મહાવ્રત, અને પછી બીજા જે નિયમો એના ઉપનિયમો હોય છે એને શીલ કહેવાય છે. જેવી રીતે અભિગ્રહ ધારણ કરે, કે દિવસમાં 1 વખત ખાય, કે એવી રીતે અલગ અલગ કોઈ પણ નિયમો જે છે એ બધા શીલ કહેવાય. તો શીલમાં અને વ્રતોમાં નિરંતર અપ્રમત્ત અવસ્થા જે હશે તો એ પણ શું છે? તીર્થંકર નામ કર્મના આશ્રય કહેવાય. પછી અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ. અભીક્ષ્ણનો અર્થ છે હર ક્ષણ, પ્રત્યેક ક્ષણ, સમયમ ગોયમ માપમાં, એ જે કહે છે ને ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને, હર સમય માત્રનો પણ પ્રમાદ કર્યા વગર જ્ઞાનનો ઉપયોગ, એટલે તત્વચિંતનમાં નિરંતર પ્રવૃત્તિ. તત્વચિંતનમાં નિરંતર પ્રવૃત્તિ. પછી અભીક્ષણ સંવેગ. સંવેગનો અર્થ છે સંસારથી વિરક્તિ. સંસારના કારણથી અને સંસારથી વિરક્તિ. જેનાથી સંસાર વધે છે એનાથી આપણે દૂર રહી શકીએ. જે કારણોથી, સંસારના જે કારણો છે કશાય, એનાથી આપણે દૂર રહીએ એ છે સંવેગ. પછી શક્તિતઃ ત્યાગ તપસી. જેટલી શક્તિ છે એના અનુસાર ત્યાગ. ત્યાગ એટલે દાન. ત્યાગ એટલે શું? દાન. આપણી પાસે જે છે, જે વસ્તુ આપણી પાસે સારી છે, આપણને સારું કંઈક કામ કરતા આવડે છે એ આપણે બીજાને શીખવાડીએ. આપણને જે કંઈ આપણી પાસે છે, સારા સદગુણો છે, આપણી પાસે દયાના ભાવ છે, એ આપણે બીજાને આપીએ. આપણી પાસે જે ઉદારતાના ભાવ છે એ પણ આપણે બીજાને આપીએ. આપણી પાસે જ્ઞાન છે એ પણ આપણે બીજાને આપીએ. જે પણ પાત્ર છે, જે લેવાની ઈચ્છા રાખતો હોય એવાની આપણા જે સદગુણો છે એ સદગુણો પણ દાન. દાન એટલે ફક્ત પૈસાનું દાન જ દાન નથી હોતું. જે કંઈ સારું છે અને સામેવાળાને જરૂરી છે એ જે આપણે આપીએ એ બધું દાન કહેવાય. પછી અભયદાન પણ, આહારદાન પણ, પછી જ્ઞાનદાન પણ, ધનદાન પણ, બધું જ એમાં આવી જાય. તો શક્તિતઃ ત્યાગ આ થયું. અને શક્તિતઃ તપ. આપણી જેવી શક્તિ છે એવી રીતે તપ કરવાનું. આપણા શાસ્ત્રોની અંદર માટે છે કે બલમ થામમ ચપેહાય. આપણું બલ કેટલું છે, આપણી ધૈર્ય શક્તિ કેટલી છે, આપણો વાતાવરણ કેવો છે, આપણા પરિવારના લોકોને એ બરાબર હું તપ કરીશ તો પરિવારના લોકોને કંઈ ડિસ્ટર્બ તો ન થાય. એટલે આ બધું જોઈને અને આપણે તપ કરીએ
તો એ તપ પણ એની પણ જરૂરી છે. નિરંતર અભ્યાસ કરવો એટલે સહનશીલતાનો અભ્યાસ. તપ એટલે ફક્ત અનશન તપની જરૂર નથી. તપ એટલે આપણા શરીરને, આપણા ઇન્દ્રિયોને આપણે કંટ્રોલમાં રાખીએ, એ પણ તપ કહેવાય. એ પણ તપ કહેવાય. જેવી રીતે એક જગ્યા ઉપર બેસીને આપણે કરવા બેસીએ છીએ કે ભાઈ આ કામ મારે કરવાનું છે, તો ઘડી ઘડી આપણે આમ જશું, ઘડી ઘડી વચ્ચે જઈને સૂઈ જશું, આરામ કરી લઈશું, ઘડીકમાં આપણે છોડી દઈશું કામ. એ નહીં, પણ આપણા શરીરને, આપણા ઇન્દ્રિયોને આપણે એક વિશેષ પ્રકારથી આપણે અભ્યસ્ત કરીએ કે ના, આ કરવાનું છે એટલે કરવાનું જ છે. એક સંકલ્પ સાથે આપણે બેઠા છીએ કે હું આટલું કરીને જ ઊભી થવાની છું. તો આ પણ એક શું છે? તપ છે. તો તપનો અર્થ છે કે સહનશીલતાનો અભ્યાસ. સહનશીલતાનો અભ્યાસ. ઠીક. પછી સંગ સાધુ સમાધિકરણ. સંઘનું અને સાધુ. સંઘ, સાધુ તો સંઘમાં જ આવી ગયું છે, છતાં પણ સાધુને અલગ કરી લીધું કે કોઈને પણ સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કોઈના ઉપર પણ આપત્તિ આવી ગઈ છે, તો એ આપત્તિને આપણે દૂર કરીએ. એના ઉપર કઈ સંકટ આવી ગયા છે તો એ સંકટને આપણે દૂર કરવાની કોશિશ કરીએ, તો સમાધિકરણ થયું. એટલે જેવી રીતે આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે એક નગરીમાં બીજા ગામનો કોઈ વેપારી આવી જાય છે, તો જેટલા એ નગરીના વેપારીઓ છે બધા એક એક જે એ સમયની જે પણ રૂપિયો છે કે સિક્કો છે, સોનાનો સિક્કો છે કે જે પણ એ સમયમાં હોય, તો એ બધા એક 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 વેપારીને બધા મળીને આપે, અને પછી એ વેપારી પોતાનો વેપાર કરી શકે છે. અને એવી રીતે એને સહાયતા કરવી, એને સહાયતા કરવી. તો હું એટલા માટે આ ઉદાહરણ આપું છું કે કોઈ નાનામાં નાનું વ્યક્તિ પણ છે અને એ સંઘનું છે, તો એને આપણે ઉપર ઉઠાડવાની જે કોશિશ કરીએ છીએ, એ પણ આપણું શું છે? શુભાશ્રવ છે. મથે વંદામી સાધનાજી મહારાજ, તો આમાં સંઘમાં સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિક આવી જાય, તો સાધુની પ્રધાનતા માટે એ લોકોએ સાધુ સેપરેટ રાખ્યું છે પાછી. સાધુ તો પ્રધાન છે જ ને. પુરુષ પ્રધાન સંસ્કૃતિ છે એટલે સાધુને એને અલગ કરી દીધું છે કે સાધુને વધારે. અને પછી સાધુની અંદર આપણે સાધ્વી પણ લઈ લેવાનું કે એ સાધુ સાધ્વીને આપણે સમાધિ થાય એવી રીતે એની કાંઈ પણ જે પણ જરૂરિયાત છે, જે એની આવશ્યક છે, એ આપણે એને પૂરો પાડીએ, તો એ પણ શુભાશ્રવ છે. પછી વૈયાવૃત્યકરણ. તો આ વૈયાવૃત્યકરણ એટલે જે પણ ગુણીજનો છે એ ગુણીજનોની સમાધિ થાય એના માટે વૈયાવૃત્ય. વૈયાવૃત્યનો અર્થ એ છે કે જે એને જરૂરી છે એ આપણું સમાધિકરણ અને વૈયાવૃત્યમાં એકતા છે બેય. એટલે એને કોઈ જાતની માનસિક તકલીફ પણ ન થાય અને શારીરિક તકલીફ પણ ન થાય, એના માટે આપણે જે સાધનો એની જરૂરત છે એ આપીએ, એ એને સમાધિકરણ થઈ ગયું. અને એવી જ રીતે જેવી રીતે દવાની જરૂર છે તો દવા આપી, કે કપડાની જરૂર છે કે કપડાં આપી, કે એને કંઈક તકલીફ હશે, રોગ થઈ ગયો હોય તો એ રોગ દૂર કરવા માટે જે પણ વસ્તુની આવશ્યકતા છે એ વસ્તુઓ આપણે આપી, તો આ વૈયાવૃત્યકરણ છે. સાધનાજી મહારાજ, આમાં એક પ્રશ્ન હતો. એક સંઘ સાધુ સમાધિ છે ને એક વૈયાવૃત્ય છે. તો જ્યારે સંઘ સાધુ સમાધિ છે તો એમાં એમ કહેવાય કે ઇલાકાનો પ્રોગ્રેસ વાસ્તે આપણે સપોર્ટ કરીએ, એ બધું બધા પ્રોગ્રેસ વાસ્તે, સંઘ વાસ્તે, સાધુ વાસ્તે, સાધ્વી વાસ્તે. અને વૈયાવૃત્ય એ છે કે ઇલાકાને કંઈક જરૂરી હોય એવું.
એવું થયું. હા. હા, એ જરૂરી છે. અને વૈયાવૃત્ય એટલે સેવા, જેને આપણે આજે સેવા શબ્દ વાપરીએ છીએ. તો સેવાના રૂપમાં કે કોઈ એને રોગ ઉત્પન્ન થઈ ગયો હોય તો એ રોગ ઉત્પન્ન થઈ ગયો છે તો એને જે લગતી દવા છે અથવા આપણા શરીરથી એની આપણે એની સેવા કરી શકીએ. જેવી રીતે માથું દુખે છે તો માથું દબાવી દીધું, અથવા એને કંઈક એવું સાધન આપી દીધા કે જેનાથી એનું દર્દ મટી જાય, તકલીફ મટી જાય, એ વૈયાવૃત્ય કરે. પછી અર્હત આચાર્ય બહુશ્રુત પ્રવચન, આ એની ભક્તિ. અર્હંતની ભક્તિ, આચાર્યની ભક્તિ અને બહુશ્રુતનો અર્થ છે કે જે વધારે શાસ્ત્રોના જાણકાર હોય એને બહુશ્રુત કહેવાય. બહુશ્રુત અને પ્રવચન. પ્રવચન એટલે શાસ્ત્ર, જે આપણા શાસ્ત્ર છે, બધી શાસ્ત્ર છે એ શાસ્ત્ર. એની ભક્તિ એટલે શાસ્ત્રોનું સરખી રીતે રાખવું, શાસ્ત્ર સાચવવા. તાઈ મહારાજ કહે છે કે મારવાડમાં એને જ્યાં આપણા શાસ્ત્રોનું સંગ્રહ છે ત્યાં તાઈ મહારાજ ગયા હતા અને ત્યાં જોયું તો જ્યારે મુસ્લિમોનું આક્રમણ થતું હતું અને મુસ્લિમ બધા મંદિરોને તોડી નાખતા હતા અને શાસ્ત્રોને ફેંકી દેતા હતા, ફાડી નાખતા હતા, બાળી નાખતા હતા, તો એવા સમયમાં આપણા સાધુઓએ એ શાસ્ત્રોને, પેલા તમને ખબર હશે કે જ્યારે વિહાર કરતા હતા, પગે વિહાર કરતા હતા, તો એ જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોને બાંધીને આમ અહીંયા રાખતા હતા, પાછળમાં અને અહીંયા એવી રીતે રાખતા હતા અને વિહાર કરતા હતા. તો એ એવી રીતે પોતાના છાતી ઉપર શાસ્ત્ર લઈને એટલા દૂર જ્યાં પાણીનો અભાવ છે, જ્યાં વનસ્પતિનો અભાવ છે, જ્યાં ફક્ત રેતી છે, એવી જગ્યા ઉપર, હું અત્યારે ભૂલી ગઈ છું, જેસલમેર કે એવું કંઈક ગામનું નામ છે, ત્યાં આપણા શાસ્ત્રોનું સંગ્રહ છે. અને એ કેવું છે કે ઉપરમાં મંદિર છે, પછી અંદરમાં એ એકદમ ઊભો થઈને પણ ન જઈ શકે, બેસીને જાય, પછી બેસીને જાય અંદરમાં, પછી એના પાછું અંદરમાં સૂઈને અંદર પ્રવેશ કરે, એવું તહખાનું છે એકદમ અંદરમાં, નીચેમાં તળઘર, અને એમાં બધા શાસ્ત્રો રાખેલા છે. તો તાઈ મહારાજ કહે કે કેવી, એટલે કેટલાય આવી રીતે શાસ્ત્ર લઈ જતા અને કેટલાને મારી પણ નાખ્યા હશે વચ્ચે રસ્તામાં, પણ એ પોતાના શાસ્ત્રની સુરક્ષા માટે કે આપણા શાસ્ત્રો સુરક્ષિત રહે, આપણી આ ભગવાનની વાણી સુરક્ષિત રહે, એના માટે એ લોકોએ કેટલી તકલીફ ભોગવીને, ત્યાં શું એને આહાર મળ્યો હશે, ક્યાં એને પાણી મળ્યું હશે, ક્યાં એને છાયા મળી હશે જતા, પણ એને શાસ્ત્રોની એને ભક્તિ હતી. એ શાસ્ત્રની ભક્તિના કારણથી આજે આપણા પાસે જે કંઈ શાસ્ત્રો ઉપસ્થિત છે એ આપણી પાસે છે. તો આ શાસ્ત્રની ભક્તિ, પ્રવચન ભક્તિ. એક ડિફરન્ટ ક્વેશ્ચન છે કે પહેલા હતું કે શાસ્ત્ર ગુરુ મહારાજ જ વાંચી શકે, પણ હવે આમ બધું ડિજિટલ થઈ ગયું છે, બધું અવેલેબલ છે, તો એ કેવી રીતના મેળ થાય હવે? શાસ્ત્રની ભક્તિ એટલે તમે શું પૂછું છું? શાસ્ત્ર હવે તો કે પેલા એમ હતું કે બધા શાસ્ત્ર ગુરુ મહારાજ જ વાંચી શકે, શ્રાવક શ્રાવિકાને હક નહોતો વાંચવાનો અને બીજા બધાને નહોતો હક, પણ હવે બધું ડિજિટલ થાય છે, બધા આગમ્સ બધું ડિજિટલ ઉપર આવી ગયું છે, તો બધા માટે અવેલેબલ છે, તો એમાં પ્રોબ્લેમ શું થાય? પણ બરોબર છે તમારું, હવે તો બધા પાસે ઉપસ્થિત છે, બધાને મળી ગયું છે, પણ છતાં પણ આપણા શાસ્ત્રની ભક્તિ એવી રીતે સ્થૂળ રૂપે નહીં, પણ શાસ્ત્રના જે શબ્દો છે, શાસ્ત્રમાં જે લખેલું છે,
શાસ્ત્રમાં જે વાત છે પ્રભુની એના પ્રતિ આપણી શ્રદ્ધા હોય, એ જ ભક્તિ કહેવાય, એ જ ભક્તિ કહેવાય. અને બીનાબેન મથેણ વંદામી સાધનાજી મહારાજ, આઈ થિંક બીનાબેન નો ક્વેશ્ચન એમ હતો કે પેલા આપણા શાસ્ત્ર હતા એ સાધુને સાધ્વીજી વાંચે અને શ્રાવકોને સમજાવે. હવે બધું કમ્પ્યુટર ઉપર આવી ગયું છે એટલે શ્રાવક ને શ્રાવિકા પણ વાંચી શકે શાસ્ત્ર. તો એ ખોટું કહેવાય એમ કે જે સાધુ ને સાધ્વી ના હોય ને એ લોકો એમને આપણે અમારા જેવા વાંચીએ તો એ ખોટું કહેવાય એમ? ના ના, ખોટું નહીં. એ અમુક સમયની એવી આ કઈ ભગવાનની આજ્ઞા નથી કઈ એવી કે તમે ન વાંચી શકો, એવી કઈ આજ્ઞા નથી. પણ અમુક સમયમાં એવું જરૂરી હતું. એ પરંપરા છે, એ પરંપરા મધ્ય યુગમાં એ પરંપરા હતી અને એ પરંપરાના કારણથી એ પરંપરા હવે બદલાઈ ગઈ છે. તો એમાં વાંધો નથી કઈ, વાંચે તો એમાં વાંધો નથી કઈ, એમાં વાંધો નથી. હવે તો યુનિવર્સિટીમાં પણ બધા શાસ્ત્રો ભણાવે છે. પ્રત્યેક વ્યક્તિ, પછી મુસ્લિમ હોય તો પણ બને છે ને એ જૈન હોય તો પણ બને છે ને બીજા યહૂદી હોય કે ઈસાઈ હોય કે હિન્દુ હોય, જે પણ હોય બધા બની શકે છે. वत्थन वंदन बाबू जी, पहले हाँ। कैसा था कि पढ़ाई लिखाई बहुत कम थी, है ना। श्रावक लोग भी ज्यादा पढ़े हुए नहीं थे, तो अशुद्ध वाचने में आता था। तो इस हिसाब से पहले मुझे ऐसा लगता कि इस हिसाब से श्रावक श्राविकाओं को मतलब पढ़ने के लिए मनाही थी। अब तो शुद्ध उच्चार होते हैं, शुद्ध आचरण भी कर सकते हैं, तो हरकत नहीं है, ऐसा एक लगता है। हाँ, परंपरा तो बदलती रहती है, परंपरा तो बदलती रहती है। अपने यहाँ प्रवचन भक्ति के लिए अपनी बात है कि अपने शास्त्रों में जो लिखा हुआ है, और आज मतलब ये भी निश्चित रूप से है, ये केवल हम गर्व करने के लिए, अभिमान करने के लिए नहीं कहते हैं, लेकिन आज विज्ञान जो बातें कह रहा है उन बातों से ज्यादा मेल खा रहा है जैन दर्शन। जैन दर्शन ज्यादा से ज्यादा वैज्ञानिक बातों से मेल खा रहा है। मोटा में मोटी बात जो है कि जैसे ईश्वर ने सृष्टि की है, तो आज विज्ञान नहीं मानता है कि ईश्वर ने सृष्टि बनाई है। एक एक फूल को वो रंग रहा है कि एक एक पत्ती को वो हिला रहा है, ये आज विज्ञान भी नहीं मानता है। तो जैन धर्म भी मतलब ये बात उन्होंने कितनी ही ऐसी बातें हैं जो आज विज्ञान मान रहा है, वो जैन धर्म ने हजारों वर्ष पहले कही। तो हम अपने शास्त्र के प्रति भक्ति रखें, ये बात। आवश्यक परिहानि, और जो आवश्यक कर्म है हमारे, जो प्रतिक्रमण है, वो प्रतिक्रमण वो उसमें परिहानि न हो, मतलब उसका अनुष्ठान हम प्रतिदिन करें। और वो जो षडावश्यक है उसका जो भाव है, केवल शब्दों की बात नहीं है, लेकिन उसके जो भाव है उन भावों के अनुसार हमारा आचरण हो। निरंतर मतलब हम प्रतिक्रमण तो कर लेते हैं, और हमारी जिसके साथ दुश्मनी है, जिसके साथ हमारी दुर्भावना है, उन दुर्भावनाओं को हम वैसे की वैसे रखते हैं और फिर शब्दों का प्रतिक्रमण हम कर लेते हैं। तो वैसा न हो, लेकिन हम ऐसे आवश्यक की परिहानि न हो कि जो भगवान ने कहा है, जो भी भूल हो गई है उसका तुरंत के तुरंत क्या कर दो, हाथ गंदे हो गए हैं तो हाथ धो लो, शरीर गंदा हो गया है शरीर को साफ कर दो। उसी तरह से मन गंदा हो गया है तो उस मन को साफ कर लो। फिर मार्ग प्रभावना, मार्ग प्रभावना का अर्थ है कि जो मोक्ष मार्ग है, जिस मार्ग पर जो मार्ग हमको मिला है
और वो श्रेष्ठ जो मार्ग है उस मार्ग पर हम दूसरे लोगों को भी लाने की कोशिश करें। जो दूसरा उन मार्ग पर जा रहा है उसको सन्मार्ग पर लाने की कोशिश करें। ये मार्ग प्रभावना है। मतलब हम जो कर रहे हैं, जैसे तपस्या का वरघोड़ा है, तो ये एक दृष्टि से मतलब ये तपस्वी को अभिमान देने के लिए नहीं, उसका अभिमान बढ़ाने के लिए नहीं, लेकिन तप की प्रभावना दूसरे तक पहुंचे इसके लिए ये होता है ना। अनेक प्रकार के, जैसे हम सांझी देते हैं कि भाई उपाश्रय में आए हैं उनको कोई हम प्रेम की भेंट दे देते हैं, तो ये भी क्या है, प्रभावना इसको हम कहते हैं। खाने की चीज भी देते हैं अथवा कोई वस्तु भी देते हैं, तो ये प्रभावना जो कहलाती है, तो ये धर्म की प्रभावना, जिससे कि दूसरे लोग जो कि नहीं जानते हैं वो धर्म को जानने की कोशिश करे। ये हमारा भाव उस प्रभावना में होता है। फिर સાધનાજી મહારાજ આમાં એમ બી કહે છે કે આપણે કન્વર્ટ કરવાનો કોક બીજાનો नहीं, कन्वर्ट करवाना मतलब ये कन्वर्ट करने का ये अर्थ होता है कि तुम अपने धर्म को छोड़ो और हमारे धर्म को स्वीकार करो, ये बात नहीं है। लेकिन जो ये मार्ग है इसकी जो विशेषताएं हैं उन विशेषताओं को वो जान सके, और अगर उसका मन हो जाए तो वो स्वीकार करे, ये बात दूसरी है। लेकिन हम जबरदस्ती से मारपीट करके मुसलमान नहीं बनाते ना, कि उसके मन को ये हम कोशिश करें कि उसके मन में अहिंसा का भाव जागृत हो, है ना, उसके मन में प्रेम का भाव, मैत्री का भाव जागृत हो, ये हम करें, ये मार्ग प्रभावना हो। महाराज जी, मथन वंदना में ये भी भाव हो सकता है कि सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र की प्रभावना करें, यानी भगवान ने जो वाणी फरमाई है उसकी प्रभावना करें। बिल्कुल बिल्कुल सही बात है ना। हाँ, तो भगवान ने मैत्री का कहा है, संदेश दिया है, मैत्री ने अहिंसा का भगवान ने संदेश दिया है, वो संदेश हम दूर दूर तक फैलाने की कोशिश करें। और प्रवचन वात्सल्य, यानी प्रवचन वात्सल्य का अर्थ होता है कि जो हमारे साधर्मी भाई है, जो हमारे, यानी एक बहुत बड़ी ये लाइन मेरे को इतनी अच्छी लगती है कि नौकार मंत्र तू मारो भाई, मारी तारी घनी सगाई। ये मेरे को बहुत अच्छा लगता है। यानी जिसे भी नौकार मंत्र आता है, जिसे भी नौकार मंत्र आता है, वो हमारा साधर्मी भाई है अथवा साधर्मी बहन है। यानी आप कहीं दूर दूर चले जाए और जहाँ कोई आपका परिचित नहीं है, और वहां अगर आपको नौकार मंत्र की ध्वनि सुनाई दे तो आपको क्या लगेगा, आपको क्या लगेगा, है ना। तो ये एक भाव कि जिसे भी नौकार मंत्र आता है, वो दिगंबर है कि वो श्वेतांबर है कि वो तेरापंथी है कि वो इस गुरु को मानता है कि वो उस गुरु को मानता है, ये न जान करके जो भी नौकार मंत्र जिसे भी आता है वो हमारा सगा संबंधी है, हमारे परिवार का है। ऐसी जो भावना है उसे कहते हैं प्रवचन वात्सल्य। तो इस प्रकार से ये षोडश कारण भावना कहलाती है। ये तीर्थंकर प्रकृति के बंध के लिए, ये तीर्थंकर प्रकृति के आश्रयों के कारण है। तो મારા 12 થયા, તો હું તમને કહું કે દર્શન વિશુદ્ધિ, વિનય સંપન્ન, शील संपन्नता, विनय संपन्न, शील व्रतान, हाँ, शील व्रतानतिचार, शील અને વ્રત આ બંને એક સાથે લઈ લીધા। शील व्रतानतिचार, પછી અભિક્ષણ જ્ઞાનોપયોગ, પછી પાંચમો છે અભિક્ષણ સંવેગ,
6 છે શક્તિતઃ ત્યાગ. હમ. 7મો છે શક્તિતઃ તપ. હા, okay, હા. 8મો છે સંગ સાધુ સમાધિકરણ. 9મો છે વૈયાવૃત્યકરણ. 10મો છે અરહંત. 11મો આચાર્ય. 12મો બહુશ્રુત અને 13મો પૂજન એની ભક્તિ. 11મો આચાર્ય, 12મો બહુશ્રુત. 13મો પ્રવચન. હા, ઓકે. આચાર્યની ભક્તિ. પછી 14મો છે આવશ્યક પરિહાણી અને 15મો છે માર્ગ પ્રભાવના અને 16મો છે પ્રવચન વાત્સલ્ય. તો હવે આજે આપણો 6ઠો અધ્યાય પૂરો થાય છે. महाराज जी एक महाराज जी आवश्यक अपरिहानी कहना है का आवश्यक परिहानी कहना है? अपरिहाणी. अपरिहानी ना? थैंक यू. आवश्यका परिहानी आ છે આ. हाँ, आवश्यक अपरिहानी. आप लोगों को कुछ पूछना है? તમને કઈ પૂછવું છે આમાં કે આપણે 6ઠો અધ્યાયનો સ્વાધ્યાય પૂરો થઈ ગયો એમ માની રિવિઝન? કોઈને કઈ શંકા, કોઈને કઈ પૂછવું છે? પછી આપણે આવતા સ્વાધ્યાયમાં 7મા અધ્યાયની આપણે જેને પણ પૂછવું હોય પાછું કઈ વાંચીને અને કઈ પણ પ્રશ્ન પૂછવું હોય તો એવી રીતે આપણે પાછું રિપીટ કરશું, રિવિઝન કરશું 7મા અધ્યાયનું. ઠીક છે? સદાજીમાં જે 20 કે છે આમાં 16 કીધા છે તીર્થંકર નામ કર્મના. તો જે 20 કે છે એમાં આવી જ જાય છે આમાં 16માં કે જુદા છે? હા, અને અલગ અલગ પણ કરી શકીએ, 20 પણ થઈ શકે છે. ઓકે, ઠીક છે. તો મંગલ પાઠ. रहंतानं नमो सिद्धानं नमो ऐरियानं नमो वज्रायानं नमो लोये सव्वसाहुनं केशो पञ्चनमोक्कारो सर्वपावकनाशनो मङ्गलानं च सर्वेशं परमं वै मङ्गलं गुरुदेव्यज्ञाचत्तारि मङ्गलं रहन्तां मङ्गलं सिद्धा मङ्गलं साहु मङ्गलं केवलीपन्नतो धम्मो मङ्गलम् चतारी लोगोत्तमा रहता लोगोत्तमा सिद्धा लोगोत्तमा साहु लोगोत्तमा केवली पन्नतो धम्मो लोगोत्तमो चतारी शरणं प्रवज्जामि अरन्ते शरणं प्रवज्जामि सिद्धे शरणं प्रवज्जामि साहु शरणं प्रवज्जामि केवली पन्नतं धम्मं शरणं प्रवज्जामि. 4 शरणा दुःखहरणा सुखकरणा शरणानि पूर्ण जो भवि प्राणी आदरे अक्षे. ओम शांति शांति. जय जिनेन्द्र बधाने. થેન્ક યુ સાધનાજી મહારાજ. જય મંદાની, thank you. ખૂબ ખૂબ સાચામાં રહેજો. ખૂબ ખૂબ